અત્યાર હાલ રેલીના માંડલ ખાતે રામપુરા 3 રસ્તાથી હજારોની સંખ્યામાં પાટીદાર માતાઓ, બહેનો, વડીલો, યુવાનો સાથે મામલતદારશ્રીને ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં, ગુજરાતી અધિકારીઓને થતી હેરાનગતિની બાબતમાં અમારા આમંત્રિત મહેમાનો શ્રી મનોજભાઈ પનારા, ગીતાબેન પટેલ, દિનેશભાઈ બામણિયા, અમારા પાટીદાર સમાજના પ્રમુખની આગેવાની આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને ત્યાં આવેદનપત્ર આપીશું. ત્યાં સભા અને પ્રેસ વાર્તાના માધ્યમથી ગુજરાતી અધિકારીઓને થતો અન્યાય, ગુજરાતી અધિકારીઓની ખોટી છેતરપિંડી, ખોટી રીતે એમને ફસાવા અને કઈ રીતે માલ ખાય છે બીજા અને મરે છે ગુજરાતી અધિકારીઓ, અને કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે. જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડુ લગ્નની વિરુદ્ધમાં મુહિમ ચલાવી રહ્યો છે અને ગુજરાતની સન્માનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે. એ પોતાનું કમિટમેન્ટ સરકાર વહેલામાં વહેલી તકે પૂરું કરે, એના માટે સરકાર સુધી અવાજ પહોંચે, એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. બીજું, જે હમણાં ગુજરાતમાં જે પેટર્ન થઈ રહી છે કે ગુજરાતી અધિકારીઓને અન્યાય અને બારવાળાને મલઈ, એટલે બારવાળાની મલઈ બંધ થાય, ગુજરાતી અધિકારીઓને ન્યાય મળે. ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોના બહારથી આવેલા અધિકારીઓ પોતાના રાજ્યમાં લઈ જાય છે, જેનાથી ગુજરાતના અર્થતંત્રને પણ ફટકો પડે છે. એટલે એ ગુજરાતનું અર્થતંત્ર પણ મજબૂત બને, સમાજો સુરક્ષિત થાય અને કાયદો અને ન્યાય તમામ માટે, ગુજરાતી હોય કે નોન ગુજરાતી, બે માટે સરખું કામ કરે. ઈડીની અલગ અલગ ટીમો સરકાર તૈયાર કરે અને આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે બીજા, એ બધાને જેલમાં પૂરે, એ જ પ્રાર્થના કરીએ. આગળની રણનીતિ સમય પ્રમાણે ડિક્લેર કરવામાં આવશે. આવી જ રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી, ધરણા અને જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. જે માસૂમ છે એ બહાર હોવો જોઈએ અને દોષિત છે એ જેલ પાછળ હોવો જોઈએ. આ ન્યાયનું કામ સરકાર નથી કરતી, એટલે આ ન્યાયનું કામ સરકાર જોડે માંગવા પાટીદાર સમાજ નીકળ્યો. કાયદો છે તેના બાબતે થોડા પહેલા પણ સરકાર દ્વારા એક ગતિવિધિ ચાલતી હતી, એ બાબતે શું અટકાવવું અને શું સરકારમાં અમારા સોર્સિસ જે છે એ સોર્સિસ પ્રમાણે કહેવાનું એવું છે કે કાયદો બની ગયો છે અને કાયદો રિવ્યુ માટે છે. 2-4 દિવસમાં ડિક્લેર થઈ જશે, આવું સરકારે 2-3 વાર કીધું છે, હજુ કીધું છે. આવતા અઠવાડિયે જોઈએ શું થાય. પણ જો સરકારે હવે કીધા પછી આ કરશે નહીં તો સ્પ્રિંગ વધારે છટકશે. એટલે સરકાર વહેલામાં વહેલી તકે આનો નિવેડો લાવે. બે મહત્વના મુદ્દા હતા. ઘણા સમયથી પાટીદાર આગેવાનો લડી રહ્યા છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનાવવા. સરકાર સાથે પણ મંત્રણા થઈ, ડેપ્યુટી સીએમ સાથે પણ ચર્ચા થઈ અને ત્યારે ચર્ચાની અંદર એ કહે છે કે હમણાં જ અમે કાયદા બનાવીને આદેશ આપી દઈએ છીએ, એમાં પણ હજુ કંઈ પ્રોગ્રેસ કરવામાં નથી આવીને સતત સુરતની અંદર હમણાં તાજેતરમાં જ આપણે ઘટના બની છે કે 17 વર્ષની દીકરીને લઈ અને છેલ્લા 35-40 દિવસથી જે માણસ ગુમ થઈ જાય છે, પોલીસ એને શોધી શકતી નથી અને એના માટે થઈને પાટીદાર યુવાનોએ બહાર આવવું પડે છે, રોડ આવવું પડે છે. એવી ગુજરાતની અંદર અસંખ્ય દીકરી છે, નહીં કે પાટીદાર સમાજની એક દીકરી, દરેક સમાજની દીકરી એ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે. એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો, લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે, એના વિરુદ્ધની આ લડાઈ છે. એના વિરુદ્ધના મુદ્દા ઉપર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવ્યા હતા. અને સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈ વિશે એટલે ચોક્કસ હું કહેવા માંગીશ, કારણ કે જ્યારે ભાજપ સરકાર જ્યારે ગાંધીનગરની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી.
અધિકારીઓ ભ્રષ્ટ તો હશે, પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે અને છેક સુધી એમના બધા ઘર સુધી હપ્તાઓ પહોંચે છે. ખરા અર્થમાં જો રાજેશભાઈ ભ્રષ્ટાચારી હોય તો એને સજા મળવી જોઈએ, પણ જાણી જોઈને પાટીદાર સમાજના દીકરા સાથે જો આ અન્યાય કરવામાં આવતો હોય તો આ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે. ને ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે આજે મહિલાઓ આ રોડ પર ઉતરી છે એના દીકરા માટેની લડાઈ. અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ. જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.